પેલા પોલીસ વાળાને એવા ગપ્પા માર્યું કે પોલીસ વાળા હું વેડવાનું જ કર્યું, પણ મારા ભાગે હારા શું દીધા તમારે? મારા ભાગે હારા કે બધું હારું હારું થાય. પોલીસ વાળા મને ને આશીર્વાદ આલે કે તારા 100% થઈ જવાનું. પણ એક વાત કહું, એ રહ્યો કો મારો બેટો આટલો મોટો તમે જેવો જ હતો. મારું કેવું છે એ જ થાય છે કે મને હવે છે ને મને હવે ખુશી થઈ ગઈ. કારણ હું મને એમ લાગતું કે હું ઢોર સારું હોય ને એટલે મારું આગું નહીં થતું, પણ નોકરીઓ વાળા બેઠા છે. તમારો તો નંબર આવે. મને હવે છે ને હવે કોઈ ટેન્શન નહીં. વાત તો એક વખત થઈ જાય ને રમણિયા એક વખત તું મારું આગું કરે આ તું છે ને આખી જિંદગી ચાલ્યા કર, આખી જિંદગી તારે બોલો મળી જવું. એક વખત વોઢો પડું મારું ભગાઈ છે. તો પેલો પોલીસ વાળા જતો રહ્યો, નોંધીથી બધું પતી ગયું. છોકરો એ તમને ખાવા ખવડાવ્યું કે ખવડાવ્યું તો પછી હવે છે ને આપણે એક મસ્ત છે ને બધા ભેગા થઈને ગીત ગાઈ દઈએ તો આપણે મને માળક થઈ જાય. તો ના બરોબર, ગીત તમે મસ્ત એક યાદ કરો તો ગાઈ દો. ગીત એક યાદ હે મને. આ તો કરો ચાલુ, આ તો ગાઈ લો. ગાડીઓના શોખીન, બાઈકોના શોખીન, લાલજી મારો પૈણે શું શું જોશે. મને કોઈ જોતું નહીં, મને ખાલી લાડી કરી આલો બસ. લાડી મને લઈ આલો, મને ગાડી નહીં જોતી, મને કોઈ નહીં જોતું, મને બાઈક નહીં જોતું કે સ્કોર્પિયો મને નહીં જોતી. હેવી લાગી ગીત. ગીત તમારું એકદમ હારું, એકદમ હારું. પછી હું એક ગીત વગાડી વાત ગઈ લો. જો અંજાન ઓહો, क्या बात मजबूत है. मिलने जा रहे हैं, मिलकर क्या बोली क्या बोली क्या बोली, मिलकर क्या बोली. આવો ગીત પણ મારા વિડીયો કેસેટમાં એટલે કેવું વિડીયો કેસેટ આવું જોવો તમે તો જોયું ને, બધો જોયું, બધો જે પરિણમાં જોયું ને આગું નાચ્યું હોય એને પેલા આવ્યું ગીત વાગત કંકોત્રી છાપવાની હોય ને મારે બેટું ગોઠવી દો. મારે પણ આ ગીત છે ને એક દાડો વગાડ્યો, જબ્બર વગાડ્યો. પણ બાકી મોહિત તને કહું, બરોબર ફોન આવ્યો જેનાઈ નો. એને તો ફોન કર્યો, વાત કરતા તમારા સગા વાળા આવું જેનાઈ. હા વાત કરી. હલો જનાઈ, અમે તો જોવા આવતા હતા. છોકરી વાળા ઉતાવળ કરી. બરોબર. કોણ ડોસી મારી? ડોસી ના હાલત મળવાનું હતું. ચાકર બરાબર. હાલ તો કેન્સલ, હાલ જોવા ના આવીએ. ડોસી મારી ગરમ. મારું બધું થયું ખાડામાં. બોલો કાકા, અમારે કોઈ ડોસી મારી જોઈએ મોય. હાલ ચો મરવાનું તો તમારા કિસ્મત કેમ ફૂટી જાય? ભાઈ આવા છે મારા પર તો રિક્ષા ચડાવી દે, મારે તો પાર આવે. મારા ભાગ ખુલ્યા હતા એટલે પેલા ફોન કરીને તાર કેવું ના પડે. ભાગવત પણ હતી પણ ભાગમાં પડ્યો હતી નહીં, ડોસી 4-5 જણા તક મિલ દેવી હતી. પૈસા હું આલી દો, 4-5 બાટલા ચડાવી નાખવા. એક ને ડોસી મળતી નહીં, બીજી ડોસી ટપકી જઈએ. વઢા પડો जिंदगी के दुख जाते नहीं है, क्या करे. મન તો જેવું થાય, મને મન આખું મન ભરી ગયું, આખું મન ભરી ગયું. મારું મોઢો પડું ચારે ચારે. એ કામ કરો, ડોસી ને છે ને 2-3 જણા બરફમાં નાખો, પણ મારું આગું કરાવો. વાતચીત કરો. પૈસા જે છે ને હું હાલ્યો, 2-3 જણા બરફમાં નાખો. કોઈને જોણ મત કરો કે ડોસી જતી રહ્યો. મારે આગું થઈ જાય યાર, એક વખત મારે આગું થઈ જાય. ડોસી ને ને બરફમાં નાખી દો, જે કરશો થાય હું હાલવા તૈયાર છું. બધા ખબર પડી જાય તરત, મળી જાય તરત. दिल के अरमान टूट गए, क्या करे.
ચિતલા હરખ થાય છે દિલ મેં જાની. તને આચું હું ગોડો આ ગીત જોઈ લાવો બધા નવા નવા. હું ગોડો ન થઈ જઉં, મને ગોડો ન થઈ જઉં. તા 2 દાડાથી હું હતું આ દિલમાં હું હતું. ચેવા ગીત ગોઠવ્યા હતા, હવે ના થાય. પનોતી એના નોમની પનોતી, મને મારા નોમની પનોતી. જાતી બે ભમો છો તમે પાપ કરે તે આવી પણ નથી આવી તમારે. પાપ? અરે શેનો પાપ? પાપ નહીં પાપ. હું કોઈને પાપ નહીં કર્યા. હું કોઈ કોમ પડ્યું હોય ને આડું એને હું હમું કરતો નહીં કોઈ દાડો. ઓ પડ્યો તો એટલે તો તને તમારે એટલે મજરે નહીં આવતું. મજરે હું નહીં આવતું. એટલે તો તમારા કોમમાં પરિવાર જ નહીં આવતો. હવે પેલા પોલીસ વાળા હેરાન કર્યા. પોલીસ વાળા તો બાપડે આશીર્વાદ આલે. એ ભમરો જ હતો, એને કપાળે ભમરો જ હતો. આશીર્વાદ ફળ્યા ને તમને. હા, એ ભમરો આયો ને આ ભમરો પેઠો. એ બહેરી તમને બધું લાગી જો એ તમારે જેવો હતો અને તમે એને જેવો આવો. હવે હું કશો હવે ઘેર હું નહીં જઉં. તો હું ઘેર નહીં જઉં. તો ચો જાઓ. હવે માણસો મારા પર હસી. હું ઘેર નહીં જઉં ઘેર. હવે માણસો હું મોઢું વટાડું. એ જોઈને અહીં કેવાનું ખાલી એમ ના કેવો ડોસી ટપકી જઈએ. બધા 3 ગામોમાં ખબર પડી જઈએ કે જે જોવા જઈએ લાલજી એ તો ડોસી ટપકી જઈએ. ધોળે તો રાજી થા. એના મોઢે કાળ ભરે. કાળિયો નખો દ્યો. એ કેતો તમે મને તો નખો દે. એ નખો દે એને તો ઓના હી બધા. મને તો લાગે ઈ દાડે આવ્યો તો જે મહેમાન આવ્યા ને જો આપડે જેને માં ઘેર આવ્યા હતા એ દાડે આવ્યો તો યો. હેમત તો હારું નહીં. ગમે એ થઈ જાય હેમત તો હારવાની છે જ ના. કારણ કે ધૂળે છે ને ધૂળે તો હું એક વખત લગ્ન કરીને જ બતાવ્યો. હાલ તો હશે કે પણ હોમો લાયો. એને હોમો લાવો. પેલો લઈ લે મફલત. એ હો પડ્યો. એ માટી મફલત ચાટતો થઈ ગયો. તું બેસજી એના પર જઈએ. મન તો રિક્ષામાં બેવાનું મન નહીં થતું. હવે તો શું કરશે બે જોડો શેરીઓ બેજો અલ્યા ખાધું એ જ ખૂટાડ્યું તમે યાર. એટલું બધું ખવડાવ્યું તો મારા અબુના આશીર્વાદ આપો તેની કોખાડા. ભાઈ એક તો ચાલુ કરે જ કરું. મારા પાસે ભાડું નહીં હો ભાઈ. મારા દિલના હારમાં તૂટી ગયા બધા. સોનારો હવે હાગું મારે તૂટ્યું છે, ધૂળે ચોડ્યું છે, પણ હું એને ધૂળમાં આટલું મોઢું ના નસી દઉં ને તો મારું નામ નહીં લાલજી. કેમ એવું ધૂળાઈ આ કને તોડાયું? ધૂળે ભમરો છે જ. એટલે બધા વોના કરી મને તો લાગે ડોસી મરી નહીં. આ બધા વોના જ ઈના નહીં. પછી મહિના સીધું એને એને મરી નહીં જતી હોય પણ આ વોના ઈના જ લાગી મને તો. કે હોમા વાળાને કહી દીધું હશે કે આ લાલજી જેને તો હારા જેણે હારાહી એ તો તું હોમે લાય એક વખત હોમે લાય. એવા હાસ્ય લસી ને તો મારે હોમે આવી જાય. આજ તો હોમ થઈ જાય. આજ તો ચોરી ના નાખું ને તોડી તો લાલજી મત કહેજે કોઈ દાડો. મારા દિલના મોહન તોડ્યા છે. કેવા ગીતો ગાયા. મને તો લાગતું નહીં કે તમે આ જન્મમાં પહેરો. આ તું બોલ્યો છોકરો તમને લાગે ના. લો આ છોકરાએ કોઈ લો મારી વાત કહેવા વાળા કીધું છે ને કે ખાઈને ખોજો એ આયા. ત્રીજો કોઈ ભોય નહીં ઉતારવો. તો ઉપરથી હવે જો હવે ઓમ બી ભોય ઉતારશો ને તો મને કોઈ વધો નહીં. કારણ કે મારે તો ઓમ બી બરોબર છે. મરી ગયો તો પારા આવું કરવું તું તો પહેલથી હુકમ કરવું છું મારું આખું. આવું કહેવાય તમારે તારે પહેલા કેવું છું કે હવે તમે કહો અમને કે આવા ડોશી હતા ને ટપકી જાય એવા એટલે હું જો જોયું તું ધૂળીને આવાજે અને ધૂળમાં ના મોઢું નાખું ને તો લાલજી કઈ મત બોલાવજે. કી મકા હો આટલા મોગો કહો છોકરો હોગો આટલા આટલા આમ તમે આમ જો
કઈનો આવ્યો હીરે પણ પેલા લાલજી ને જોવા જાય એ બાજુ પાછા આયા નહીં. અંગ્યો ધુરાઈ. ઊભો થા તું મારા દીકરીના બધા ખબર નહીં પડતી તને. ઊભો કર. એક મિનિટ ઓને ઠંડે કાય હું માર્યો. એક મિનિટ પકડ્યો. મને છોડ હું બાકડી બેઠો બીજું છે સીતારો હું કરું હું કરું પણ હા તો ખા બોલવા તો દે બોલવા તો દે બોલ બોલ જલ્દી બોલ ઊભો રહો બોલ જલ્દી બોલ. હાથ ભારે છે મારું આગું જોડાયું તે બીજું શું કર્યું કેવી રીતે મું તોડાઈ? એ લાલજી મારી કેરો બાજી. હું ઈકન ફોન કર્યો તો ઓએ તમે ફોન કરીને એ કીધું છે કે ડોશીનું બોનું કાઢ્યું ને ટપકાઈ નાખો મારું આગું તૂટી ગયું. મારા જોડે ચો ફોન તમે જોયો? ના બોલો. અમોન તો ખબર ય નહીં એ વાતની કે તમારા પર ફોન નહીં. આવડો બોલે છે સબૂત બતાવો સબૂત બતાવો સબૂત એક બતાવો. મિનિટ, તમે એક કીધું મિનિટ, ના. વાત તો હોભળો. બોલો જલ્દી હોભળો, બસ બોલો. બસ 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 એવું નહીં કે આ એક સાગે મારે પટી નહીં જવાનું. હજી મારા દિલના આરમર છે ઓછી છોડ મને ઓછું આવે હો. મર જલ્દી મર 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 જલ્દી મર મર. એક જણને ખબર પડે કે કેટલા વીએ હો થાય છે. બાકરીઓનો દૂધ પીધો છે બાકરી. અલા, તું ભૂરી મારી ભેંસનું જગ્યામાં દૂધ આવીને પીધું છે. મારી જગ્યામાં આવીને તું ડરી ગયો. ભય લાગી. ઊભી પૂંછડીએ દાંતે ઉઘડી હું ઉભી પૂછે ના હતો તમે. આ તમને ભમાઈ દીધા ઈ નહીં. કોઈ ભમાયા નહીં. તું ભમાવવાની વાત છોડ. એ તો તારે ના આવું છું. તમે તો મને આવ્યો તો તમારી વાત નથી. તમને ભમાવતો તો ઈયો. કોઈ નહીં, તારે તું થાપ ના આવ્યો તો આવ્યો તમે જ બોલવા ને. જતો નતો ઈયો. એક કે થાપે ઊંધો પાડ્યો તો એટલે ધોકુમન ના મળ્યો તે તો થોડી વાર તમે ના આવ્યો ને થોડી વાર તો ખબર પડી જોત કે લાલજી હું ચીજ છે. હું લાલજી ઉચી છે. એ તો જોઈ લીધું હું લાલજી હજી ઉચી સુધી છે. મને એક લાફો નહીં માર્યો. હું જોઈ બધું એ ચેલા લાફા મારે આઈ. મારા બેટાનો કોઈ હાથ કોઈ ભારી છે મારી છે ને એક લાફો મેં એને અડવાની છે મને. એટલે બોગા કરતા હતા. વાહ એ જો બગા કરશે હું નતું કરતો કોઈ વાત ઊંધી મત કરતું હોય. એક ઊંધી વાત ના કરીને કે ઊંધા હાથની પડે ને તો હમણાં ઊંધી ઊંધો બધી વાત ઊંધો હાથ ની નહીં મારવી. ઊંધા હાથની પડે ને તો હમણાં એક કે ઊંધા હાથની ઊંધો થઈ જાય. સોન નાખું મારે સોન નાખાઓ. ચોંટે ને કે નાવા પાટી ગયું. કેન્સલ કેન્સલ કેન્સલ. આમ કેન્સલ જ છે. હવે લાવ મારા લુગડા હું પહેરી લઉં. એ જૂના વેચમાં આવી જાડો. જૂના આ વેચમાં આવી મંત્રીને જાઓ. આલવાનું છે અહીંયા હવે હેડો. ને આ એ તો ખબર હતી કે તમે પેલા માગી માગીને જગાજીને બોલાવીને આલવાનું છે. હેડો. ખોટું તો હું બોલી ગયો પણ મારો ખોટું બોલવાનો ઉદ્દેશ એ કે છોકરો તો જોવો પડે ને. છોકરો જોયા વગર તો ડાયરેક્ટ હગું કરાય ના. અને હગું થઈ જાય ને કદાચ હું ફસાઈ જઉં તો છોકરો જોવો પડે ને. હારો શું એકલો ને કોક આવે તો વળી ભીખાઈ યાદ તો દેખાતા નહીં. ઓહો ભીખાઈ જ આવી છે. ભીખાજી તમને જ યાદ કરતો હતો. આ થોડું હું એક ઠેકોણે ખોટું તો બોલી ગયો પણ હવે તમારા હંગાત મારા હંગાત આપવાનું છે. એક હગું કરાવતો હતો હું પણ એ થોડો છોકરો આપણે જોવાનો. છોકરો જોયા વગર તો ડાયરેક્ટ હગું કરાય ને. એટલે છોકરો જોઈએ તો ખબર પડે. હવે હું ખોટું બોલી ગયો કે એક ડોસી મરી જાય એવી રીતના કે એવું કીધું. એટલે હવે આપણે ઇંકણ જવાનું. છોકરો બોકરો જોઈએ. છોકરો જોઈએ પછી ખબર પડે હગું કરવું કે નહીં કરવું. ડાયરેક્ટ જોયા વગર ના કરાય. તો આપણે ઇંકણ જઈએ. મારા અંગાત હડો જતા આવીએ. હા તો લેવડો જતો યો અમે નવરો જતો લેવડો તમે. હવે કોઈ કામકાજ હતું નહીં એટલે પછી એટલે ભીખાજી તો રિક્ષા લઈને સેટ આવી ગયા હતા ઇંકણ. પણ આ તો વળી મેં ફોન કર્યો ને થોડું જુઠ્ઠું બોલ્યો હું. આવી રીતના બધું કીધું એટલે પાછા વાળ્યા. પણ કોઈ વસ્તુ જોયા વગર તો આપણે કોમ કરાય ના. શું કેવું તમારું? સાચી વાત છે. છોકરો જોયા વગર આપણે કામ કરીએ ને તો કોક આપણો ને ગોડે ગાણ. આ તો કાળ મૂઢો આવ્યો. ચમ કાળ મોટો પેલા તે દાડે આવ્યો તો કાળ મૂઢો કહેતા હતા એમ તો. હું આવ્યો તો તે દાડે. કોણ કહેતું કાળું મોટું? પેલા રમણીઓ ને બધા કાળ મૂઢો કહેતા હતા. અરે પીન એ તો ફૂલ જાવ. બેઠો તો મારી બાજુ. પીન ફૂલ બેઠો તો. હાલ ચમ દોડવા શું થયું? થોડો ઝઘડો થઈ જાય ને ત્યાંમાં
એટલે આ તો પીવી એનું તો કોઈ નક્કી નહીં, કોઈ ઝઘડા બગડા નહીં. 4-5 જણા મને મારવા આવતા હતા એટલે હું દોડી નાહ્યો આમ. ના ના બરોબર હતો તો હેડો ના, અમારે ના. પેલા લાલજીને જોવા જવાનું. આ તો પીન ફરી એટલે એની વાતો ના આપણે લાલજીને જોવા જઈએ. તમે જો હું તો નહીં આવતું. હેડો. મેં કીધું સારું અને ભૂંડ ભૂંડ હવા પડી ગયો શું? ના ના આ તો પીતું ફરજ જો તો પડ્યું હોય તે દાડા હું કણ ખાલી વાત લઈને આવ્યો તો એ પીન ફરતું હતું. હવે તો દરેક ગામમાં 1-2 માણસો તો મળી જ આવી અને હરેક પાછો ગામમાં. પાછો કે મારું હગું કરાવી દે. હવે આવવાનું થાય બધાને હગું ના થાય. તો આપણે લાલજીને જોઈએ. કેવા કેવા ઘડીક પલમાં હું સપના જોઈ લીધા. એવા એવા સપના જોયા કે સપનોની કોઈ પાર નહીં. હું તો કીધું મારા લગ્ન થાય પછી હોતી જો તે તાજમહેલ જોવા જે હો. તાજમહેલ પછી જોઈએ તું પેલા સોન ભરવાનું કર. સોળ તો ભરશો જે હાથે તમે મને તલવાર પકડાવવાનું હતું ને એ હાથે મને તમે મને પાવડો પકડાઈ નો એ તારા નસીબમાં જ પાવડ્યો હોય. લે ટકારું લગ્નમાં જાણું તારા સોન ના ખાઈ જાય તો પટી જાય કે તમે તો એમને કોકના ઈ લગનમાં જ જહો. કોકના ઢોલ વાગી ધબકારા હોય મારા વધી. તારા લગ્નમાં જવાનું નતું મારે નસીબ જ ભમરો હતો. કરો ભમરો મારા નસીબમાં નતો. ભમરો મારી જિંદગીમાં હો. ભગવાને મારી જિંદગીમાં ઓમ લખી નહીં. ઘસી નોશી છે ઘસી. લખેલું તો આવો ઘસેલું ના આવો. એ તો હું જોઈ બીજે ચોક લગ્નમાં જાય તો કોકને વાત કરે કે આમાં લાલજી શું વાત કરે કોઈ વાત કરે દાડા ના હોય. માણસો કેવા કેવા પરણી ઢોલ વાગે ઈ ધબકારા વધી હોય. તારા હવે ફાઇન કર્યું તો હું એક હગુ લાવ્યો તો એ પેલું થઈ ગયું ડૂસી મળી ગયું. આગુ તારા લેવો જેવો જ લાયો હતો. જેવો તું એવું આગુ ગોચ્યું. ના મોહન તો હારો હતો બધો. ખોટા ખોટા સપના જોઈ લીધા મેં. ઘડીક પલમાં ખોટા ખોટા સપના જોઈ લીધા. આ અડધી રાતે સોણ હોય ને એ કીધું તો ખરા મારે હવે એના લગ્નમાં જવાનું તે પટી જાય ને વેલા સોન નાખવું ના પડે મારે. એમ કરાય બધા મને કોમ કરાવી કે તારા લગ્ન થઈ જાય ઓમ થઈ જાય. હું મારા ઘરનો ઢોરનો છોડ ભરી નહીં શકતો. તું ઓમ ભરાવી છો. તું હા ઠીક કર તું કે મારું હગું નહીં કરાતા તો આમ તો કે હું તમે ક્યાં હોય કરશું શું કરે તું હવે વધારે મત બોલ્યો. હવે સટકા હવે સટકા હવે સટકા એટલે હે તને ઉપડાવું બીજું શું કરશે એવું કરશે. પેલા નાસ્તા ઉકેલો ખબર ને તને આખી જિંદગી મારી ટોલ પડી ગઈ. ટોલ આવ તગારા ઉપાડી એ તારા નસીબમાં શું ચોર કરવાનું છે. કીધું મારે હોમો ટેકો કરવા વાળી આવશે હું આવ. મારે તો હવે આશા કોઈ આશા રહી જ નહીં મારે પરણવાની. બધું લમણ ભમણ થઈ ગયું. બધું જીવતે જીવ માણસ મરી ગયું. જીવતે જીવ. અલ્યા કાકા કોણ કાકા? એમ કહેતો તો આપણે આ પેલા લાલજી નું ઘર તો કણ હે? લાલજી નો કઈ? વાહ લાલજી નો કઈ? તમારું શું કામ? અમે એને જોવા આયા છીએ. એને હગું કરવાનું હતું ને. જય બેસ ખાડા મોય. એનું ઘર છે ને ભાઈ. એનું ઘર હોય નજીક જ છે. રમણલાલ હા એ જ કહેતા હતા. ઈ ને હા એને આવી જમે જો ઈ કણે જી. હું કોઈ ગયડો નહીં લાગતો ભાઈ. અમે તો કીધું તમે ગળા લાગો. આ કાકા કી કાકા કે કાકા અમે લાલજી ને જોવા આયા છીએ, તમને જોવા નહીં આયા. તમારું અમારે કોઈ કામ અમારે નહીં. કોઈ કામ રમણજી નહીં. ખાલી વાતચીત કરી લઈએ આપણે. એ તો એનો લડો ને આપણે રમણજી ઘેર જઈએ. જોહી તાને ખબર પડશે. લડજો તાને. આ તો કોઈ ભાઈ ભાજ્યો લાગે છે ઈવોનો. આ તો એનો ભાજ્યો સોન નોખા એટલે એનો ભાજ્યો પેલો 35,000 પગાર. એ તો બેંકમાં નોકરી કરે. લાલજી હલવાણા જબર હલવાણા. આ રમણીયો રે રમણીયો એને હાલ તો સોન ભરાવાનું આવતું હતું. હવે મારે ચો જવું એ જોવા આયા અહીં મારા લોચા મારે લોચા શું કરવું શું કરવો એ તો મત દો સમજી. હું તો તૈયાર નહીં થયો. શું કરો આ બધું ધૂચું ભૂચું પહેરી લીધું છે. હંતા જવું પડશે. હું અહીંથી જ જવું અહીંથી
લાલજી સોન નાખો છે કે ચેટલી વાર કરી આ તો આવો જણા આવો 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 મહેમાન હવે અડધી રાતે હાલ તબેલામાં બેઠા છો. આ સોન ખબર વહેલા લગ્નમાં જ આવું તું તે સોન ખાવતો હતો. હું કહેતો તમને વાત કરી ને યાર રમણજી, તો બતાવો તો ખરા લાલજી, જોઈને જઈએ. જોવા તો લેના તો તમે તો કહેતા કે ડોસી મરી એ ગઈ તો કોઈ બી વસ્તુ જોયા આગળ કોમ ના થાય. આપણે લાલજીને અમારે જોવો પડે, અમારા આ બધા કુટુંબમાં બધા એને બતાડવો પડે મારે. એટલે હવે આ જોઈ લો આજે કે ફાઇનલ, એટલે ખાલી લાલજી બતાડતો બરોબર ને. તો અમને આગળ વાત કરતા ફાવા પેલા કે ભાઈ છોકરો વ્યવસ્થિત છે એમ છે તેમ છે, હા તો અમે વતાડીએ તો ખબર પડે ને. અમારે વાત કરીએ તો હવે લાલજી હું તો જોવા લઈને આવ્યો તો તમે ના પાડી હોય ને તે પાછો આવો, આવો, હાલ બતાડતો બોલાવીને બતાડતો, જોઈ લઈએ પછી. અમને તો વચમાં એક કાકો મળ્યા તે કે direct આવી લાલજી સોન નાખવા જેવો તો ઉપર એ તો કોઈક સોન નો કોઈ વાળું હતું, એટલે ભાજ્યો મારો બાજ્યો છે એને હું નતો કહ્યું. હા, અને હવે હગું ના થાય તો બીજા આપણા બાજુમાં ઘણાય હગાઈ તો આપણે બાજ્યો તો હું પેલા આવ્યો એટલે તમે જ કોમ કરતા હતા. હું પેલા આવ્યો એટલે બાજ્યો ભાઈ નવરા છે. એ નવો આવ્યો આ તો એવડા મને બતાડો જોઈને પછી જઈએ અમે. હવ બતાવો, બોલાવો તો ખરા, ટોકો તો કરો. એને જોઈ શું કરવું તમારે આ જોયા વગર તો પછી આગું નહીં થાય. એટલે મેં કીધું એટલે પટી ગયું. ના ના ભાઈ, અમારા આવ્યો ને જો બતાડવા પડે. કેવું ભીખાજી, તાણે. જોવું તો પડે જ. બતાડ દો અમારે મને. પાસ હોમે જવા બાલવાનો કે અરે એ ના થાય તો બીજે કરાવીએ ને આપણે. લાલજી તો હલવાયા લાલજી તો હલવાયા બોલાવો બીજે નહીં કરાવું ભાઈ, હા, બીજે હેલો. નહીં કરાવું, હું આ બેઠો. ડોહો ચમ ઘડી ઘડી આવો. બીજે તોય મત કરાવજો, બીજે તોય હાગું મત કરાવો. અરે ડોહા બહાર જાજો તમે પેલી ભાઈ સોણ બોણ નાખજો. અરે રમણજી આ કોણ છે? આજે સમજાવો કે મૂર્તિઓ હું જ છું. આમ આ ભીખાઈ આયા. આ જોવા મૂર્તિ. અરે મૂર્તિઓ એટલે આ સોણ નો તો મૂર્તિઓ. આ તો 50 વર્ષનો ડોહો છે. ડોહો નહીં એટલે આ જો એનું સમજી. અલ્યા ડોહો એના છોકરા પહેણા એટલી ઉંમરનો. હા, હું વાત તમે કરો ડોહો યાર. કે હવે કરવાનું મારે ભાઈ હજી મને આ 32મો વરે નહીં બેઠો તો બોલો. આ ધોતિયું ચમ પહેર્યું? આ ધોતિયું જોતું તો ખોંજણ થી હેડ્યું આવે. આ જો તો પહેણવા આયા હતા. ખોંદન થી આયા હતા, પહેણવા ચમ આયા હતા આવું? મારે ગરમી કરે મેળ આવે તમે નહીં. જો પેલી બાજુ. અલે આ કાકા જો મારું મગજ હટાયું ને જોઈ. આ મારું મગજ હટાયું ને લઈ જાઓ પેલી બાજુ. તાણે. આ મૂર્તિઓ હા મારો આવો મૂર્તિઓ. અને આવો તમે જતા હતા તમારો બેંકમાં નોકરી કરતો હતો ને 35,000 વાળો. બેંકમાં નોકરી કરતો હતો, કમાઈ લ્યો, રિટાયર થયો ને એના પછી ધોરણ કર્યું. રીડા થઈ ગયો તો ભાઈ બેંકમાં 56 વર્ષે રિટાયર્ડ થવરાય તો તમારી હજી તો ઉંમર કેટલી 35 હશે? 40 કહો છો. અમુક કમાઈ ગયો તો 55 વર્ષ કમાઈ ગયા. બેંકમાં નહીં, આ તે દાડા હાજર નતો. ઢોરો ચારવા જતો રહ્યો છે, આ ભેંસ ચારવા જતો રહ્યો છે. અરે હેડો આપડા આ વા પક્કા હાગું ના થાય. પાયે, 60 પક્કા પાયે વર્ષે ખબર આવી છે. રીતના હાગું અરે થાય. આ રીતના સારું વાતો ના હેડે તો કરવાની. બરોબર હે. આ તો તો કાઢ્યું. પંચેરે વગર નહીં મેલીએ. આવી રીતના હાગા થતા હશે હવે. ના, ના, ભાઈ, હું ભાઈ. તમારે હગા બગા નહીં કરવા. અમારે હગા નહીં કરવા તમે. એ મારા માટે. અરે ના ભાઈ ના, ડોહાથી આપણે હગા કરાવે. ભાઈ ભાઈ હું તમારા પગે પડું છું. આટલી ઉભા રહો, પગે ના પાડો, ના પગે હોય ના પગે પાડો. પડવાનું. પગે પડું છું, મારો હાથ તો એને આપણે ચોક ડોસી બોસી હોય તો હોક જવું. હા, પહેરેલી એવું હોય, હશે તો છૂટું આપણે કરેલું કરશું. હોય તો ચાલે. ગમે એવું હોય તમે તારા મારા લાયક હોય ને તમે જરા ગોઠવી જ નાખજો. આ તો વાંધો નહીં, ચોક આપણે જોસાડો. પણ ના પાછા ડોશી એવી મળશે કોમ ખોસી કાઢે ખેડા દઈને તો એ મરી જાય એવી ડોશી મળે ભાઈ. એવી ની કોક આમ મારી લાયકીમાં હોય એવી કોક જો. તમાર લાયકમાં એ જ આવે તાણે. ના એવો તો હું ગયડો નહીં ભાઈ. તો શું છે, શું છે? 50 વાર તો થઈ 50 જાય. ઢોર સંભાળું પણ તમે એટલે ડોહો તો 50 આવ્યો. 55 50 લ્યો આ તમારા બાજુ વાળા અહીંયા કોક યાર અમારે કહું લુલી લંગડી બારી કોની હોય લ્યો. એ ચાલશે ડોહાન હા એ તો હવે યુવાના લાયક અમે ખોરશો. મારું ખાલી વોઢો પણ ભગાવો. હા એ તો અમે બાજુમાં રહીને ભગાવશે પણ એના પછી એવો બીજા દાડે જ મરી જાતો પણ એક વખત મારું વોઢો પણ ભગાવો. ડોસીઓ મરી જતી પછી હીરો જોવા ખાલી હા આ એનું સપનું એવું લાગે કે ઓઢાપણમાં ભગાવવા અને આપણે. ઈચ્છા બચારાની. હા. હા એ તો હું ભગાઈ દીધો હેડો તા બાજુમાં રહી. હા, બરોબર. તાણ. બાકી કમોણી ગણાય હો. કર દેવો આપણે. કમોણી ગણાય હો. 4-5 વીઘા જમીન હો. એ તો આપણે આપણું કામ કરી દઈએ. હા એ તો હું આપણે યુવાન ઓઢા મેણું જ ભાગવું ને પછી ઓકા પૈણા ચડી તરત જ મરી જાય. હા એવું ચાલશે હા, ચાલશે એટલે ખાલી લગન કરીને બોલાઈને 50 લઈ લઈએ. આમ હવ આનું ઊંધું મત કરો. હું ઓઠેરીની વાત ના છે એટલે ભાઈ અમારે વાત ચાલતી હોય એટલે તમારે ના હોભળવાનું. હા. બરોબર ને? ખોળું પાક્કું ખોળું. ખોરજો ખોજો ખરી હો. મહેમાન જીબોન
હા જુબન જુબન જીવન થી હંમેશા સાચું રહેવું. હા હા આ આટલા મોઢે જ થઈ આ તાણે- ગયા હોય ને જીવન નો ખરાબ ઉપયોગ નહીં કર્યો એટલે હા. તમે આમ આ કોકને તમારે જીવન રમણજી આલો ને, જૂઠું બોલે યાર, આટલી તો વાર તમારે માણસ થઈ મરી ગયું. જાય. તો આમ જીવન આ રહ્યો નળિયો કોઈ કોમનો હા, નહીં. બરોબર. પણ એ તો જૂઠું ના બોલવાય ને તાણ નકર કઈ આગળ ગયા તો વાત ચડાઈ ના દીધા આવે. હોત ગોળીએ. ત્રણ વર્ષથી એના લાવો. ઉભા ઉભા રહો. હું કીધું હોત કે ડોબા ચડાવે તો તમે કરો. આ તો હું કે બેંકમાં નોકર સીધું બોલ્યા હોત તો અમે એવી લાયક છોકરી હોત. ડોબોનું એવું કોઈ નહીં. ડોબોનું પાવતી બચાડું ડેરીલી હા. નોકરી વાળાને કોઈ ના આવે. ડોબોનું રાખવું તો પડે. પછી એવું કેવું પડે કે ભાઈ આ હા બરાબર છે. ડોબોનું કેમ ડોબા ના આવે? નોકરી વાળા હું ચીડિયો. તો કહું હાલ પેલી ફેશન ચાલે તો ડોબો વાળાને કોઈ ના આવે. નહીં, નોકરી વાળા કશું છે ના ને એવું ના હોય. નોકરી વાળા કમાઈ ને ડોબોમાં આયા. ઓવે. તમે ભાઈ છે ને ડોબોનું હોય ને તમે તાર કરજો. હા એ તો હા, અમે આપણે- કરશે. આપણે હાલો, રીતે હાલો. કરશું. હા, જોજો આવજો મહેમાન તા. આવજો. હા, આવજો જેને. હા અમે ડોહાબાનું વિચારશો. જોજો એના હમ બાને જોજો. કહેવાનું. લમણો વાળજો એના હમ. હા, ડોહાબાનું 100% ચાલો વિચારશો. ચાલો કહેતો. તેને થાય ને પગમાં પાવડો છોડજું. પેલા પાવડો મારે તારે વાતોમાં આવું જ નહીં. હો આગું ના થતું. મને પેલા ભાઈ પર પૂરો વિશ્વાસ છે. ક્યાં તાર તારું હગું નહીં થાય. હો ના થતું. હો ના આ પાવડા થતું. નથી છેલ્લા જઈએ. 3 વર્ષથી એમ કરી રાતના સોણ પેલા ભર્યા. લલી લુગડી બારી પેલા કોઈ ભાઈ નહીં મળે. કરશી. પેલા ભાઈ જબોરના પાકાઈ મને હું માણસ જોઈને તારતી જઉં. જો તો એ ભાઈ કન જો હો રહ્યો, હો રહ્યો. હવે આયા હગું કરવું પહેરવા. હવે એક પગ તો કબર મન પહેરવા હેડે તો ધોયા બરાબર કે હે જવા દે. હવે બીજો પાછો ઉભો પછી ચોકથી હારો